જય હાટકેશ. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને અને એવા હાટકેશ યુગલને મળવા જઈ રહ્યા છીએ કે એમની જ્યારે જોડે ખૂબ વાતો કરીશું ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ કંઈક જુદું જ યુગલ છે. આપણે મિત્રો સપનાઓ તો બધા જોઈએ છીએ, પણ 10માંથી 10 જણા આંખ બંધ કરી અને સપના જોતા હોય છે. પણ આ વ્યક્તિ, આ યુગલ, એમાં કેદાર દેસાઈ એક એવી વ્યક્તિ છે કે જેણે ખુલ્લી આંખે સપનાઓ જોયા. ફક્ત સપનાઓ જ જોયા એ નહીં, પણ એમને સાકાર પણ કર્યા. આવી એક ખરેખર એક ઉત્કૃષ્ટ વ્યક્તિને અને ઉત્કૃષ્ટ યુગલને જ્યારે આપણે મળશું ત્યારે આપને રિયલાઇઝ થશે કે વાહ, આપણે જ્ઞાતિબંધુ તરીકે આપણને ગૌરવ થશે કે આપણી જ્ઞાતિમાં પણ કેદાર દેસાઈ જેવા જ્ઞાતિબંધુઓ છે. તો મિત્રો, શરૂ કરીએ. 2, 4, 6, 7 પ્રશ્નો પૂછી લઈએ કેદારભાઈને, અમીષાબેનને, એમના ધર્મપત્નીને. કે કેદાર, નમસ્કાર, ગુડ ઇવનિંગ. મેં આ બધું કહ્યું તો ખરું, સપનાઓ જોયા, કરેક્ટ, સાકારે કર્યા, ખુલ્લી આંખે જોયા, રાઈટ. તો એ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ હતી? જર્ની ઇન ધ સેન્સ કે અત્યારે છેલ્લા 20 એક વર્ષથી વી આર રનિંગ અ ટ્રાન્સલેશન કંપની. વી સ્પેશિયલાઇઝ ઇન મેડિકલ ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સલેશન. બરાબર. હવે ટ્રાન્સલેશન માં પદાર્પણ કેવી રીતે થયું, દેટ વોઝ બાય ડિફોલ્ટ. બરાબર. બોમ્બે, આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન બોમ્બે. બરાબર. સ્કૂલ કોલેજમાં ઓફકોર્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, તેમ છતાં ગુજરાતી ભાષા પ્રત્યે ચોક્કસ લગાવ. બરાબર. કવિતાઓ મારી રીતે લખતો, નાટકો લખ્યા, ભજવ્યા ઇન્ટરકોલેજિયેટ ટુર્નામેન્ટ્સમાં, અને પછીથી આઈ ટુક અપ અ જોબ આફ્ટર ગ્રેજ્યુએશન એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. બોમ્બેમાં 3 વર્ષ કામ કર્યું, અને પછીથી આઈ વોઝ ટ્રાન્સફર ટુ જુનાગઢ, અને ત્યાં ખૂબ નાટકો કર્યા. નરસિંહ મહેતાના નરસિંહ મહેતાના દેશમાં ગ્રુપ પણ એવું સરસ મળ્યું, અને ખૂબ સરસ મારી ક્રિએટિવિટી, જેટલી ક્રિએટિવિટી મારા લેવલની હોઈ શકે એટલું કર્યું. That's how you started your જર્ની. સફર. સરસ. પણ આ બધી વસ્તુઓમાં મેં જોયું છે કે કોઈને કોઈ ટ્રિગર પોઈન્ટ્સ હોય છે. બરાબર. કે કોઈને આપણે જોયા હોય, કોઈ આપણા શિક્ષક હોય, આપણા મિત્ર હોય, આપણા વડીલો હોય, એવા મેન્ટોર્સ જેને આપણે કહીએ, એવા કોઈ મેન્ટોર્સ કે તે જોયા કે જેને કારણે તને આ વસ્તુ વધારે કરવાની ઈચ્છા થઈ? સેન્ટા ક્રુઝમાં રહેતા ફિરોઝ સ્ટ્રીટ ઉપર, અને એમાં મારા 2 ખૂબ અંગત મિત્રો જે અમે વી વર સ્ટેઇંગ ઇન ધ સેમ બિલ્ડિંગ. બરાબર. એક મોહન પ્રભુ કરીને હતો. હી વોઝ અ બ્રિલિયન્ટ person. You name the sport and you would be at least very, very good at it. Kya baat. Academically he was brilliant, excellent chess player, very good bridge player as well. એટલે હું એના ફૂટસ્ટેપ I thought કે આ બધું જે મોહન કરે છે એવું જો હું થોડુંક પણ કરી શકું તો that's what. એટલે I started playing chess, I started playing bridge with, એટલે અમારે ખૂબ એક્ટિવિટીઝ થતી. એવું પછી પૂછીશ, હજી પણ એ ચાલુ જ છે? ઓકે, યા, એબ્સોલ્યુટલી. આમાં એવું છે, મેં જોયું છે, આ સ્પોર્ટ્સ પર્સનની વાત કરો, રાઈટ, તો કોઈને કોઈ તો પ્રેરણા મૂર્તિ હોય છે. રાઈટ. કે એને જોઈને તમને થાય કે હું આ કરીશ, પ્રયત્ન તો કરીશ જ. કરેક્ટ. હવે બીજું, એના પછી આવી આ ફરીથી આવી ટ્રાન્સલેશન ભાષાઓ. બરાબર. આઈ નો વેરી વેલ, હું તને 50 વર્ષથી ઓળખું છું. તમે બનાવી છો એટલે ઓબ્વિયસલી. અને તારો ભાષા ઉપરનું પ્રભુત્વ, કમાન્ડ જેને કહીએ, અને ઘણીવાર દુરાગ્રહ પણ સાચો હોય છે, પણ અમારા જેવા માટે દુરાગ્રહ એના વિશે મારે 2 વાત કરવી નાનકડી. બોલો. હવે હાટકેશ મિત્રો, આમાં એવું છે
કે કેદાર ઇઝ વેરી પર્ટિક્યુલર કે ગ્રામેટિકલી વાક્ય સાચું જ બોલાવવું જોઈએ. હવે અને એનો કમાન્ડ એવો છે કે એ ખોટો હોઈ જ ના શકે. હવે આપણે અમેરિકામાં બધાના બાળકો છે. હવે તમે એમને પૂછો કે ભાઈ હાઉ આર યુ, તો એનો જવાબ હોય આઈ એમ ગુડ. હવે આપ સખત કેદારને વાંચતું. હવે એ કહે કે આઈ એમ ગુડ ઇઝ ઇનકરેક્ટ, આઈ એમ ફાઇન ઇઝ અ કરેક્ટ ઇંગ્લિશ. પણ હવે થયું જ શું કે એના 2 બાળકો અમેરિકા ગયા છે, પણ એણે એનો આગ્રહ નથી મૂક્યો. હી ઇઝ સ્ટીકિંગ ટુ ધેટ કે નહીં, ખોટું ઇંગ્લિશ જ છે. તું ઘણી બધી ભાષાઓ બોલે છે, ગુજરાતી, મરાઠી, હિન્દી, ઇંગ્લિશ. અને એ આ બધી મલ્ટીલિંગ્વલ સોર્ટ ઓફ એબિલિટી એ તારી લાઈફને, તારી આ કરિયરને કઈ રીતે શેપ કરી? એટલે હું બેસિક ટ્રાન્સલેશનની વાત કરું તો હું કોલેજમાં હતો ત્યારે આઈ વોઝ ઇન્વોલ્વડ ઇન સેવરલ એક્ટિવિટીઝ, અને લેંગ્વેજ ઉપર વોટએવર જેટલું તે વખતે પણ પ્રભુત્વ હતું, આઈ વોઝ સોર્ટ ઓફ સોર્ટ આફ્ટર એટલે તે વખતે મરાઠી ઇન્ટુ ઇંગ્લિશ પણ ટ્રાન્સલેશન્સ મેં કર્યા છે. ના ભલે બે પાના હોય કે ઇંગ્લિશ ઇન્ટુ હિન્દી કરવાનું હોય. ગુજરાતી તો ઓફકોર્સ એ ભવન્સ કોલેજમાં નહોતું, ઇટ વોઝ પ્રચલિત નહોતું એટલું. બરાબર. એટલે યા ધેટ્સ વોટ ઇટ ઇઝ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મને આના ઉપરથી યાદ આવ્યું તે જ્યારે તારી શરૂઆતની જર્નીની વાત કરી, મને યાદ છે મેં કહ્યું ને હું તારી જોડે 50 વર્ષથી છું, તો આઈ રિમેમ્બર કે યુ સ્ટાર્ટેડ ધીસ થિંગ બાય ડ્રાફ્ટિંગ CVs ઓફ પીપલ. લોકોના બાયોડેટા, 1 પેજનો બાયોડેટા ઇંગ્લિશમાં કેવો સારો લખાય, એટલે એ વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે એને ઇમ્પ્રેશન સારી પડે. એટલે તારા મૂળમાં આ રહેલું છે. અને એ જમાનામાં તો ટાઈપરાઇટર નહોતા, કમ્પ્યુટર નહોતા, એટલે ધોઝ વર ઓલ હેન્ડ રિટન CVs ને બધું હતું. એ ભાષાનો કમાન્ડ હોય તો જ થઈ શકે. હવે એઝ આઈ નો વેરી વેલ તે ઘણા બધા પ્રકારના સાહસો આ જિંદગીમાં કરેલા છે. એન્ટરપ્રેન્યોરિયલ બેન્ટ ખરો પહેલેથી. હા, એટલે એમાં નામ નથી આપતો, મને ખબર છે શું શું કર્યું છે. અને દરેકમાં તારી જે પર્સનાલિટી છે, બંધુઓ કેદારની એક પર્સનાલિટી છે કે કરે તો 100% કરે. નોટ ઓનલી ધેટ, અને એના એક લોજિકલ કન્ક્લુઝન સુધી લઈ આવીને જ કરે તો એ શાંતિ મળે એને. એટલે દરેક વસ્તુની અંદર, અને આ સંસારમાં જ્યારે તમે ધંધો કરવા જતા હો ત્યારે ઘણા બધા પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરવા પડે. એમાં કેદાર દેસાઈ ઇઝ ધ લાસ્ટ પર્સન ટુ ડુ ધેટ. કોઈ બી વસ્તુ હોય પછી તો એ બધી વસ્તુઓની અંદર યુ મસ્ટ હેવ કમ અક્રોસ સો મેની ચેલેન્જીસ. ખૂબ પ્રશ્નો, ખૂબ અડચણો આવી હશે. આઈ ફેલ્ડ મોર નંબર ઓફ ટાઈમ્સ ધેન સક્સીડેડ. એવી સિચ્યુએશન હતી. ઓકે. પણ એ આખી જર્ની દરમિયાન શીખ્યો ખૂબ. શું ન કરવું એ બહુ ઘણું બધું શીખ્યો. that way. After I left my job, I did this one business, second business, third business. પણ ultimately અમીષા ટ્યુશન કરતી હતી. બરાબર. How I would like to specifically say કે અમે ટ્રાન્સલેશન બિઝનેસમાં કેવી રીતે આવ્યા. બરાબર. that is what. right. અમીષા ટ્યુશન કરતી હતી, અને એક ભાવનાબેન કરીને એના છોકરો ટ્યુશનમાં આવતો હતો, અને ભાવનાબેનનો ફોન આવ્યો કે અમીષાબેન તમે ટ્રાન્સલેશન કરશો ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી? તો અમીષા સેડ કે યસ કરીશું. બરાબર. એન્ડ એણે હા તો પાડી દીધી ફોન ઉપર. અને અલ્ટિમેટલી શી સેડ કે 30 પાના હતા, અને પછી અલ્ટિમેટલી એ ટ્રાન્સલેશન કરીને અમે આપ્યું, અને વી અર્ન્ડ વોટ એવર લિટલ. બરાબર. તે વખતે બરાબર. We were in a tremendously compromised financial situation then. બરાબર. તો 30 પાના હતા, તો 30 પાનાનું ટ્રાન્સલેશન કરવાનું હતું, તો things were not easy. ટ્રાન્સલેશન લોકો માને છે કે ટ્રાન્સલેશન ઇઝ ટાઈપિંગ. It is not so. No, it is not. It is not easy. It's a science. Yeah, it is not easy. Yeah. તો
ડિક્શનરીની જરૂર પડી. તો અમે અહીંયા બરોડામાં હતા એટલે અહીંયા અલગ અલગ 4-5 બુક સ્ટોરમાં ગયા. અમે કહું સેકન્ડ હેન્ડ ડિક્શનરી મળે? તો બુક સેલર્સે કહ્યું કે સાહેબ ડિક્શનરી કોઈ દિવસ સેકન્ડ હેન્ડ ના હોય, નવી જ લેવી પડે. એટલે ટૂંકામાં એ જે લગભગ છેલ્લા પૈસા હતા એમાંથી એ ડિક્શનરી ખરીદી અને એમાંથી વી સ્ટાર્ટેડ અર્નિંગ. અને ધીરે ધીરે ખબર પડવા માંડી કે આમાં પૈસા છે. એટલે આઈ સ્ટાર્ટેડ કોન્ટેક્ટિંગ ઓલ ધીઝ એડવર્ટાઇઝિંગ એજન્સીઝ લોકલી, પછી બોમ્બે, બેંગ્લોર, દિલ્હી. અને ધીરે ધીરે મને ખબર પડવા માંડી કે આ જે વર્ક આવે છે પછી આઈ સ્ટાર્ટ ગેટિંગ વર્ક ઇન મેડિકલ ડોક્યુમેન્ટ્સ, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ્સ, પછી પેશન્ટ ડાયરીઝ, પ્રોટોકોલ્સ, આ બધું કામ આવવા માંડ્યું. અને આઈ ફાઉન્ડ આઉટ કે કામ ક્યાંથી આવે છે? કામ આવે છે અમેરિકાથી, યુકેથી, કેનેડાથી. મેં કહું કે અહીંયા આ લોકોને બાજુ પર મૂકીએ. વાય ડોન્ટ આઈ કોન્ટેક્ટ ધી એન્ડ ક્લાયન્ટ્સ ડાયરેક્ટલી? એટલે રોજના હું 50 ઈમેલ કરતો. બરાબર. જસ્ટ કે ભાઈ આઈ એમ અ ટ્રાન્સલેટર, ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટર, સ્પેશિયલાઇઝિંગ ઇન મેડિકલ ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સલેશન્સ, અને કામ હોય તો કહેજો. ધીરે 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 આઈ સ્ટાર્ટેડ ગેટિંગ ઇન્ક્વાયરીઝ. અને પછીથી આઈ સ્ટાર્ટેડ અને ધ રેસ્ટ એઝ ધે સે ઇઝ હિસ્ટ્રી. આના પરથી મને યાદ આવ્યું કે તમે એક કંપની ખોલી. રાઈટ. તમે એટલે તારા કુટુંબે. રાઈટ. એનું નામ હતું એ ડિઝાઇન્સ. એ ડિઝાઇન્સ, યસ. બરાબર, કરેક્ટ. હવે એ એક નામ બી બહુ ટિપિકલ છે. રાઈટ. એ ડિઝાઇન્સ. હવે એ ડિઝાઇન્સની અંદર આ બધું જે હમણાં તે કહ્યું લેંગ્વેજ લિંગ્વિસ્ટિક વેલિડેશન એ બધું બીજી બધી કઈ કઈ પ્રવૃત્તિઓ એની અંદર છે? જો લિંગ્વિસ્ટિક વેલિડેશન ઓફ મેડિકલ ક્વેશ્ચનર્સ, it's a very highly specialized field. ટ્રાન્સલેશનમાં પણ there are અલગ અલગ લીગલ ડોક્યુમેન્ટ્સનું ટ્રાન્સલેશન્સ હોય, ડેથ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, એટસેટ્રા. પણ લિંગ્વિસ્ટિક વેલિડેશન એટલે શું? કે ભાઈ ક્લિનિકલ ટ્રાયલ્સ જે કન્ડક્ટ થાય છે, ક્લિનિકલ ટ્રાયલ્સ એટલે કોઈ પણ નવી દવા બજારમાં મુકાય એ પહેલા 500 પેશન્ટ, 1000 પેશન્ટ ઉપર ક્લિનિકલ ટ્રાયલ્સ કન્ડક્ટ થાય. બરાબર. પણ એ ક્લિનિકલ ટ્રાયલ્સ કન્ડક્ટ કરવા માટે there are questionnaires which are designed in the English language by the authors. હવે એ ઇંગ્લિશ લેંગ્વેજમાંથી ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરવાની વાત કરીએ તો there are steps. તો which are the steps? કે પહેલા અમને જે ક્વેશ્ચનર આવે, 2 ફોરવર્ડ ટ્રાન્સલેટર્સ, એટલે મને આવે, અમીષાને આવે, પછીથી અમે બંને ભેગા મળીને રિકન્સાઇલ કરીએ. બરાબર છે. અને એને હાર્મોનાઇઝેશન સ્ટેપ કહેવાય. બરાબર. પછી એ હાર્મોનાઇઝેશન પછીથી એક હું ચૈતન્યભાઈને મોકલું ટુ અનધર લિંગ્વિસ્ટ ફોર અ બેક ટ્રાન્સલેશન. એટલે બેક ટ્રાન્સલેશન કર્યા પછી તે બેક ટ્રાન્સલેશન ઇઝ કમ્પેર્ડ વિથ ધ ઇંગ્લિશ ઓરિજિનલ. અને એ રીતે આખું પેલું એ થાય. એટલે હું કહી શકું કે જે તે વચ્ચે વાત કરી કે તું એ ક્લાયન્ટ્સને રોપિન કર્યા કેનેડા, ફ્રાન્સ, અમેરિકા. કરેક્ટ. અને ધેન યુ બીકેમ એ મેમ્બર ઓફ આટા. ATA is American Translators Association. So it's not only that કે તું દેશની બહાર પણ ત્યાં જઈને એ ડિઝાઇન્સ હેઝ અ presence other countries also. I came to realize કે ઇન્ડિયામાં જો મારે આ એક્ટિવિટી કરવી હશે તો માય commercially it will be unlimited. I would be comfortable but limited ratio. બરાબર. So what are the options? What were the options? So I first became a member of the American Translators Association. એનું દર વર્ષે 4 દિવસની કોન્ફરન્સ થાય અલગ અલગ સ્ટેટ્સમાં અમેરિકામાં. These are 4-day conferences. બરાબર. On an average લગભગ 2,000 થી 2,500 linguists and language company owners from all over the world they would attend. એટલે અને ત્યાં અહીંયા સપોઝ આપણે બરોડાની વાત કરીએ તો અહીંયા પારસી અગિયારી ગ્રાઉન્ડ છે. તો પારસી અગિયારી ગ્રાઉન્ડમાં પેલો હેન્ડલૂમના પેલા એ છે જીરા ગોળીના જેવા સ્ટોલ હોય એવી રીતે ત્યાં 5-star હોટેલમાં લેંગ્વેજ કંપનીના સ્ટોલ્સ. ક્યાં વાત. એટલે હવે હું તમને કહું કે ભાઈ તમે આઈ એમ અ ગુજરાતી ટ્રાન્સલેટર અને તો યુ આર અ લેંગ્વેજ કંપની ઓનર બેઝડ ઇન US.
તો તમે મને કહો કે ભાઈ તમે યુ આર ડુઈંગ ગુજરાતી, બટ ડુ યુ ઓલ્સો ડુ હિન્દી, ડુ યુ ડુ મલયાલમ, કન્નડ, એટલે પછી ધીરે ધીરે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અત્યારની સ્ટેજ એવી છે કે વી આર ઓફરિંગ આર સર્વિસીસ ઇન ઓલ ધી ઇન્ડિયન લેંગ્વેજીસ પ્લસ નેપાલી અને બર્મીઝ. હમણાં એ જ પૂછવા જતો હતો કે એટલે યુ ગોન બિયોન્ડ યોર સ્ટેટ, બિયોન્ડ ઇંગ્લિશ. કરેક્ટ. નાઉ લેટ્સ કમ ટુ વન મોર. તું કઈ કહેતો અને એટલે અત્યારે વી આર હેવિંગ અરાઉન્ડ 80 પ્લસ ટ્રાન્સલેટર્સ વર્કિંગ ફોર અસ ઓન અ ફ્રીલાન્સ બેસિસ. ક્યાં વાત છે. એબ્સોલ્યુટલી ઓન અ ફ્રીલાન્સ બેસિસ. એટલે બધાને મેનેજ કરવાનું એટ એની ગિવન ટાઈમ. રોજના એવરેજ 5 થી 7 પરચેસ ઓર્ડર્સ આવે ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. એ તો બેઝિક ટ્રાન્સલેશનની વાત કરી, પણ આઈ જસ્ટ કમ્પ્લીટ ધી લિંગ્વિસ્ટિક વેલિડેશન. રાઈટ. એ બેક ટ્રાન્સલેશન થાય પછીથી ઇન ધ મીન ટાઈમ વી વુડ રિક્રુટ પેશન્ટ્સ સફરિંગ ફ્રોમ ધ ડિઝીઝ મેન્શન ઇન ધ ક્વેશ્ચન ઓન એન એવરેજ 5 to 10 પેશન્ટ્સ સેમ્પલ્સ. હવે એમાં જ હું ને અમીષા જઈને એ લોકોને ઇન્ટરવ્યુઝ લઈએ. એટલે તમે યુ નેમ ધ મેડિકલ કન્ડિશન, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પછી ડાયાબિટીસ ને એ તો કોમન છે, કેન્સરના પેશન્ટ્સ હોય, એ લોકોના અમે ઇન્ટરવ્યુઝ લઈએ. અને એટલું જ જાણવા માટે કે ભાષા કઈ રીતે એ જે અમે ટ્રાન્સલેટ કર્યું છે એ ડોક્યુમેન્ટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. એટલે એ માણસ ગામડાનો માણસ પણ એની ભાષા સ્ક્લેરોસિસ એટલે શું એ કામ તમારું સમજાવો. કરેક્ટ. હવે આપણે આ જ વિષયને રિલેટેડ એક બહુ મોટો પ્રોજેક્ટ કર્યો, જે તારો મારી દ્રષ્ટિએ પહેલું સપનું હતું ખુલ્લી આંખે જોવાનું. રાઈટ. મેડ મિનિંગ્સ. કરેક્ટ. તે ઇંગ્લિશ ટુ ગુજરાતી મેડિકલ ટર્મિનોલોજીસની ડિક્શનરી બહાર પાડી. ત્યારે તારી જોડે હું થોડો ઘણો સંકળાયેલો હતો. બરાબર. ત્યારે અમે 4-5 મિત્રોએ કીધું કે આનું મગજ ફરી ગયું છે. બરાબર. આ શક્ય નથી. અને એને માટે તું માર્કેટમાં ફર્યો, ડિક્શનરીઓ શોધી, પણ યુ આર નોટ હેપી. કરેક્ટ. અલ્ટિમેટલી you came out with one of its own kind, or I would say ફક્ત એ જ એવી 700 પાનાની ડિક્શનરી, 1100 પાના, કે જેની અંદર મેડિકલ ટર્મિનોલોજીનો એક પણ શબ્દ મિસ નથી થયો. આઈ વુડ લાઈક ટુ, એ બુક્સ ત્યાં પડી છે ડિક્શનરી. આઈ વુડ લાઈક ટુ ઓન ધેટ. કેન વી જસ્ટ હેવ ધોઝ બુક્સ હિયર? આ ડિક્શનરી ઇઝ અ યુનિક ડોક્યુમેન્ટ. કે આજે આપણે ગુજરાતી ભાષામાં ભણતા છોકરાઓ 12મા ધોરણ સુધી મેડિકલમાં એડમિશન મળે તો પહેલી ટર્મ કે પહેલી સેમિસ્ટર તો ઉપરથી જવાની. જે પ્રોફેસર ઇંગ્લિશમાં મેડિકલનું ભણાવતો હોય, એનેટોમી, ફિઝિયોલોજી, એ બધું એને સુગમ પડે એના માટે દેટ વોઝ યોર ઓબ્જેક્ટિવ. પ્રોબ્લેમ શું હતો કે અમને પોતાને બહુ તકલીફ પડતી હતી, કારણ કે વી વર સ્પેશિયલાઇઝિંગ ઇન મેડિકલ ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સલેશન્સ, અને ડિક્શનરીઝ બહુ ઓછી અવેલેબલ હતી. અવેલેબલ તો હોવું જોઈએ, હતી જ નહીં. એટલે મેં કહું કે લેટ અસ હેવ આર ઓન ડિક્શનરી. એટલે આખો પ્રોજેક્ટ લગભગ 11 વર્ષ પ્રોજેક્ટ ચાલ્યો. અને જે સોર્સ વર્ડ્સ અમે શોધ્યા ફ્રોમ ધી સ્ટેન્ડર્ડ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, જે ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સ જે હતા, જે છે રાધા, એમાંથી સોર્સ કર્યું અને ટ્રાન્સલેટ કર્યું. મેં, અમીષાએ અને અમારી આખી ટીમે. there were around 6 other ગુજરાતી ટ્રાન્સલેટર્સ, અને દરેકે દરેક મેડિકલ ટર્મનું એડિટિંગ ચીફ એડિટર તરીકે આપણી જ જ્ઞાતિના ડોક્ટર ચૈતન્ય બુચ, એમણે એક ટર્મનું એડિટિંગ કર્યું. એ પણ હું કહી શકું કે તારા જેટલા જ પેશનેટ હતા આ પ્રોજેક્ટને માટે. અને ધીસ ઇઝ ધી મેડ મિનિંગ્સ ઇઝ ધી પેલું આ લગભગ 1100 પાનાની ડિક્શનરી છે. અને ધીસ ઇઝ એઝ ફાર એઝ ધ એલોપેથી ડિક્શનરી ઇઝ કન્સર્ન. સાયમલ્ટેનિયસલી અમે વર્ક કર્યું આ મેડ મિનિંગ્સ હોમિયોપેથી મેડ ઇઝી. ધીસ ઇઝ સમથિંગ ગ્રેટ. એટલે આ હોમિયોપેથી મેડ ઇઝી, એ પણ આખું હોમિયોપેથીનું 4 વર્ષનું કોર્સ કરિક્યુલમ આમાં આવી જાય છે. એટલે આ બે અમે બહાર પાડી. ઇટ ટુક અસ અ લોટ ઓફ ટાઈમ, આઈ નો. એન્ડ અને એના પછી આવી ટેક મિનિંગ્સ.
એટલે આ એન્જિનિયરિંગ ડિક્શનરી તો અરે મેડિકલ ડિક્શનરી તો કરી, એલોપેથી, હોમિયોપેથી, અને પછીથી અમે વી વર ગોઈંગ ટુ ઈચ એન્ડ એવરી યુનિવર્સિટી કોલેજ ઇન ગુજરાત, ખૂબ ફર્યા ઇન ઓર્ડર ટુ માર્કેટ આવર ડિક્શનરીઝ. બરાબર. તો અલગ અલગ યુનિવર્સિટી વાળાએ કહ્યું કે તમે આ મેડિકલનું તો કર્યું, પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ જે ગુજરાતમાં એમને એ જ લાગુ પડે છે. એમાં છે 80% ઓફ ધી સ્ટુડન્ટ્સ જે 12th પાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે. તો એ લોકોને માટે તમે એન્જિનિયરિંગ ડિક્શનરી તમે જો બહાર પાડો, બરાબર, તો એને માટે પણ લગભગ 4.5 વર્ષ મહેનત કરી, અને દરેક એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સની ને લઈને એની એપ બહાર પાડી છે. અને અત્યારે આજની તારીખે મેડ મિનિંગ્સ અને ટેક મિનિંગ્સ બંનેની એપ અમે બહાર પાડી. અને હવે એક બહુ મુશ્કેલ પ્રશ્ન પૂછું. બોલો બોલો. સ્ટાન્ડર્ડ પણ મુશ્કેલ પ્રશ્ન. રાઈટ રાઈટ. આટલા બધા પ્રોજેક્ટ્સ કર્યા, રાઈટ, કે જેના માટે ગૌરવ જ લેવાનું મન થાય તને અને અમીષાને, તો એમાંથી સૌથી વધારે ગમતો પ્રોજેક્ટ કયો? મુશ્કેલ છે, મને ખબર છે. તમને શું લાગે છે સૌથી વધારે એઝ અ બિગ પ્રોજેક્ટ? એટલે ઓફ ધ ટુ? નો, બિગ ની સાઈઝમાં, ટુ યોર હાર્ટ, ટુ માય હાર્ટ. હાર્ટ. હવે આ બહુ જ એટ અ પર્સનલ લેવલ, આ તો કમર્શિયલ વાત થઈ ગઈ કે ભાઈ ડિક્શનરીઝ બહાર પાડી અને એપ બહાર પાડ્યા, અને પણ મારું પર્સનલ બેકગ્રાઉન્ડ તમને તો ખબર જ છે કે આપણા કુટુંબમાં મારા સૌથી મોટા બ્રધર નવશીલ, he was 10 years elder to me. He was mentally retarded since birth. બરાબર. અને બહુ જ નાનપણથી we all experienced, કારણ કે staying under the same roof, we all experienced a lot of difficulties. પેરેન્ટ્સ તો ખરા જ, કાકા કાકીઓ તો એ બધા જ ખૂબ ધ્યાન રાખ્યું. પણ મને ચોક્કસ એ દરેક વખતે વિચાર એ આવતો કે જે કેર ગિવર્સ ઓફ ધી મેન્ટલી રિટાર્ડેડ જે છે એ લોકોનું શું? જે મેન્ટલી રિટાર્ડેડ છે એ લોકોને તો પ્રોબ્લેમ, એ દે આર પેશન્ટ્સ, તો એ લોકો કેર ગિવર્સને એની કોણ કાળજી લેશે? યુ નો દેટ વે. એટલે મને એક લખવાનો પહેલેથી શોખ, એટલે મેં લગભગ 15-17 વર્ષ પહેલા વિચાર કરી રાખ્યો કે મારે એક ઇંગ્લિશમાં નોન ફિક્શન બુક લખવી છે, બર્ડ્સ વિધાઉટ વિંગ્સ. Birds without wings. Yeah. Kya baat hai. Bird but without wings. Birds without wings. Kya baat. એટલે that incidentally I got that title copyrighted. હમણાં જ copyright સારું કર્યું. Yeah. અને the idea is કે I already started interviewing families of the mentally retarded પેશન્ટ્સ, અને એ લોકોના ઓડિયો રેકોર્ડ કરી અને પછી ટ્રાન્સક્રાઇબ કરીને એ લોકોના જે એ લોકોને ડિફિકલ્ટીઝ પડે છે, આ એક વસ્તુ. અને સોસાયટી એ લોકો આ ફેમિલીઝને કેવી રીતે મદદ કરી શકે છે આર્થિક રીતે, મોરલી. જસ્ટ એક ખભા ઉપર જઈને પેટ કરો કે કેદાર તું ચિંતા નહીં કરતો, અમે છીએ. બરાબર. ફાઇનાન્શિયલી પણ there are a lot of problems in the sense કે I have interviewed a few people and they've said કે ભાઈ અમારા દીકરાને ઓપરેશન કર્યું, મેડિક્લેમ હોવા છતાં એને ક્લેમ પાસ એટલે ના કર્યો કારણ કે the child was autistic. હું ઇન્ટરવ્યુ કરીશ અહીંયા, આ ક્રુઝેડે તે ઉપાડેલી, અને તને ખ્યાલ છે કે હવે એ લોકો ઇન્ક્લુડ થયા છે, પણ this is so limited. the total તારો ઝઘડો નહીં, પણ એક પોઈન્ટ એ હતું કે કેર ગિવર શુડ બી કવર્ડ. કરેક્ટ. પેશન્ટ તો થવો જ જોઈએ, કે એ લોકોને કેટલી મુશ્કેલીઓ, પણ યસ એટલી સમથિંગ હેઝ હેપન. હવે આપણે આવીએ, શિવની જોડે તો ઘણી વાત કરી, પાર્વતીજી જોડે વાત કરીએ. આપણે વધુ કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. હું નથી માનતો એની અંદર, કારણ કે એનો પ્રત્યક્ષ દાખલો મારી સામે છે, કેદાર અને અમીષા. આ યુગલ એવું છે કે એમણે, આ કેદારે જેટલી વાતો કરી એની જર્નીની શરૂઆતથી અત્યાર સુધીની,
બર્ડ્સ વિધાઉટ વિંગ્સની બુક લખવા સુધીની, એની અંદર આ અમિત શાહ જે એના ધર્મપત્ની છે એ એની જોડે પાછળ નહોતા, ખભે ખભો મિલાવીને એકબીજાના હાથમાં હાથ પરોવીને ચાલ્યા છે. આ અમિત શાહ એનો સપોર્ટ એ કેદાર એકનોલેજ કરે છે, જે કદાચ આપણી જ્ઞાતિની ખાસિયત છે કે આપણા ધર્મપત્નીનું આપણા સંસાર ચલાવવામાં જે યોગદાન છે એ એકનોલેજ કરવું જ જોઈએ. અને અમિત શાહ પ્લેઝ એ મેજર રોલ, સ્પેશિયલી જ્યારે ગુજરાતી ભાષાની વાત આવે. આજે મને શોખ છે થોડો ભાષાઓનો, કેદાર જેટલો તો નહીં, પણ કંઈક ગૂંચવાવ ને તો હું કેદારને ફોન ના કરું, ગમે તેટલી આવડત એની હોય, પણ ઇંગ્લિશમાં હું અમિત શાહને કહું કે અમિત શાહ આ જરા શોધીને મને જણાવો ને. અને અમિત શાહ કલાકની અંદર મને એમની પાસે ભગવદ્ ગોમંડલ આખો ગ્રંથ પડ્યો છે, એટલે એમાંથી એ મને શોધી અને એનો જવાબ આપે. તો કેદાર, હવે તારી અમિત શાહનો રોલ તારી આ સફરમાં કેવો રહ્યો અને કઈ રીતનો રહ્યો અને શું કોન્ટ્રીબ્યુટ કર્યું? એટ અ પર્સનલ લેવલ, બોથ. ના, હું આઈ વિલ સ્ટાર્ટ એટ અ એઝ ફાર એઝ મી એઝ અ પર્સન ઇઝ કન્સર્ન. અમિત શાહને હિસાબે જ હું ઉજળો છું, નંબર 1. ક્યાં વાત. અને આપણા કુટુંબીજનો તો સપોઝ નૌશીનની જ વાત કરીએ તો એને તો સાચવે જ, પણ જે રીતે અમિત શાહે જે આખું ઘર ઉપાડ્યું અને જે રીતે ટોટલ મનથી આખું ઘર ઊંચું લાવ્યું, એ ધેટ ઇઝ આઈ મીન અનડિસ્ક્રાઇબેબલ. અમિત શાહે ફરજ તરીકે નથી બજાવી, સાહજિકતાથી કે આ મારું જ છે. રાઈટ, ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ. તો એક સરસ મને યાદ આવ્યું કે આ તારી પ્રોફેશનલ જર્ની હતી, whether it was a sort of shared intellectual journey between two of you? યસ, ડેફિનેટલી. અમારે રોજ જે વાત થાય એમાં આ શું કરવું, શું ન કરવું, એની એડવાઇસ પ્રમાણે જ હું આખી જિંદગી ચાલતો આવ્યો છું. એડવાઇસ લેતો હોઈશ તું, પણ તું 50 વર્ષથી ઓળખું છું, એટલે આઈ વિલ ટેક ઇટ વિથ અ બિગ પિંચ ઓફ સોલ્ટ. એનીવે, ના, પણ એ મજા એની જ છે. કરેક્ટ. એ જ દાંપત્ય જીવનની. હા, પ્લીઝ બોલો. કે એમને અઘરા દાખલા માંડવાની ટેવ અને મને પાવતીમાં. હા, બોલો. ઘણું બધું કહી દીધું છે તમે આની અંદર. હવે આપણે બર્ડ્સ ઓફ વિધાઉટ વિંગની વાત તો કરી લીધી. રાઈટ. હવે એના પછી છેલ્લે કે આટલી બધી મહેનત, મારી દ્રષ્ટિએ કાળી મહેનત, ફિઝિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, અને obviously you would like to leave something or tell our જ્ઞાતિ બંધુ, જુવાન और कोई भी ઉંમરના, કે ટ્રાન્સલેશન એઝ એ કરિયર ઓપ્શન, એના વિશે what would you like to say? લોકોને આઈ ડુ નોટ નો, હું ઘણા બધા લોકોને મળ્યું છું, પણ ટ્રાન્સલેશન ઇઝ નોટ એક્ઝેક્ટલી લુક ડાઉન અપોન, પણ એમ કે ઇટ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ થિંગ્સ. એટલે ઇટ્સ ઓકે, કેદાર શું કરે કે ભાઈ ટ્રાન્સલેશન કરે છે, અચ્છા, પણ ઓકે, પણ એકચ્યુઅલી શું કરે છે ભાઈ તું, એમ. They do not know કે ભાઈ ટ્રાન્સલેશન is a multi-billion-dollar industry internationally. Even in India, there is a lot of work. તમે જો બે ભાષા સારી રીતે જાણતા હો, ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી ઓર હિન્દી, વોટ એવર, તો one can and one must pursue translation as a career. Correct. At least as a part-time career. Of course, translation is not easy. There are, હવે આજની તારીખે વાત કરીએ તો હવે there are translation, there are CAT tools. CAT tools are like computer aided translation tools, like Trados છે કે MemoQ છે કે Across છે. There are multiple tools, એટલે which help you retain the translation memory. એટલે શું કે હું આજે 10,000 વર્ડનું ટ્રાન્સલેશન કર્યું તો 10,000 વર્ડનું ટ્રાન્સલેશનમાંથી 6,500 વર્ડ્સ એ મારું TM માં આવી જાય, ટ્રાન્સલેશન મેમરીમાં.
એટલે નેક્સ્ટ ટાઈમ બીજો કોઈ પણ પ્રોજેક્ટ આવે તો એ દેટ TM વિલ હેલ્પ મી રિડ્યુસ ધ ટાઈમ કરેક્ટ. અને દેટ વે. પણ એને માટે એ સોફ્ટવેર શીખવું મેન્ડેટરી છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. એ એક તો ખરીદવાનો એક અનફેલિંગલી કશું આડોઅવળું જોયા વગર સોફ્ટવેર જો ખરીદવા પડે તો ખરીદવા whatever happens. If you are serious about If it. you are serious about it. બરાબર. And it's very paying. 100%. 100%. હવે before I conclude, Yeah. what legacy would you like to leave behind? Legacy? You are very young, so legacy, પણ yeah, Uh, from your life, I'm 70, another 10 years to go. And at 30, least 30 or 10. yeah, legacy ma I think the only message which I would like to give to our entire community, especially the younger generation, is કે કોઈ પણ વસ્તુ અધૂરી મૂકવી નહીં. ક્યાં વાત, કરેક્ટ. જે વસ્તુ હાથમાં લીધી હોય એને પરસ્યુ કરવાની, અને વોટ એવર હેપન્સ એ વસ્તુ જો ઇફ યુ આર ગુડ એટ બેસિકલી ગુડ એટ ઇટ અને તમારું જો એક ફોકસ ક્લિયર હોય તો યુ કેન અચીવ એવરીથિંગ ડેફિનેટલી. એટલે એ પ્રમાણે છે. ચલો, બહુ મજા આવી વાતો કરવાની આજે, અને જ્ઞાતિ બંધુઓને ઘણું બધું આમાંથી જાણવાનું મળ્યું. સી, એક પ્રોફેશનલ તરીકે તારી લાઈફ એક જુદી છે, કરેક્ટ, પણ એક જ્ઞાતિના યુગલ તરીકે બંને જણાએ તમે જે રીતે તમારી જર્ની, તમારો સંસાર ચલાવી રહ્યા છો, દેટ્સ એ ગ્રેટ 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 થિંગ. કરેક્ટ. તો હાટકેશ બંધુઓ, મને ખાતરી છે કે મને જેટલી મજા આવી કેદાર અમીશા જોડે વાત કરવાની, એટલી તમને પણ મજા આવી હશે કે વાહ, છે આપણા જ્ઞાતિમાં એક કપલ એવું કે જેના માટે ગૌરવ લેવાનું મન થાય, જેને ફોલો કરવાનું મન થાય. જય હાટકેશ. થેન્ક યુ.